આજે તો સ્વીટીને બોલાવી છે. બોલાવી તો કેટલાય દિવસથી છે, આવતી નથી. આજે આવે ને પછી હું એની બરાબર કરું છું. કેવી કુટેવ, કેવી ખરાબ ટેવ પડી છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. કેટલો તડકો છે. તમે મને કેમ અચાનક બોલાવી? કેટલા દિવસથી બોલાવ બોલાવ કરો છો? શું કામ છે મમ્મી? તો ગુડાતી કેમ નથી? બોલાવ બોલાવ કરો છો તો બોલાવું એટલે હવાતું નથી તારાથી. એક મિનિટ. આ આટલો બધો ગુસ્સો કઈ વાતનો છે? અને અચાનક વળી, નહીતર તો તમે દર વખતે મારી સાથે બહુ પ્રેમથી વાત કરો છો. તે પ્રેમ કરવા જેવું ને પ્રેમથી વાત કરવા જેવું રહેવા ક્યાં દીધું છે? બધે મારા નામનું નાક વઢાવી નાખ્યું તે તો. એટલે કહેવા શું માંગો છો તમે? તને કઈ ખબર જ નથી. હું તને એમ કહું છું. અરે પણ આમ શું કરો છો? સીધી રીતે વાત કરો ને. શું વાત છે? આ તે ઘરમાં હોળી હળગાડી છે, આઈની વાત આય, આઈની વાત આય, અને ઈ બધું તો ઠીક છે. આખા ગામમાં વાતું કરતી ફરે, તારા ઘરની વાતું, અને બીજું કોઈ નહીં. ઓલી શાકભાજી વાળી નહીં તું વાતું કરે. તને શરમ નથી આવતી? ઘરની વાત કોઈ બહાર કરે? હવે મમ્મી, મારા ઘરના લોકો જ એવા છે કે એની વાત બહાર ન કરવી હોય ને તો એ કરવી પડે. કેમ કે અમારા સસરા, તમને તો ખબર જ છે એનો સ્વભાવ ને બધું. નો કેવું હોય ને તો એ ગામ આગળ મારા પેટમાં વાત નથી રહેતી. એમ થાય કે ફૂકી જ નાખું બધું. હવે મને ઈ કે આ ગામમાં વાત કરવાથી, તારી જેઠાણીની બેનપણીને વાત કરવાથી શું બધી વાતનો ઉકેલ આવી જાય છે? એ બધા આવીને તારા સસરાને સમજાવી જાય છે? નહીં ને? તો પછી હું તને એમ કહું છું કે ઘરની વાત ઘરમાં રહેવા દે ને. મને તો બધેથી વાતો મળે છે ને હું તો એટલી તારા પર આ મકડાયેલી છું કે ગળું દાબી નાખું તારું. હા, હવે તમે ઈ કરો, ગળું દાબી દો. બીજું તો શું? આ બારનાની વાતો સાંભળીને તમારી દીકરી સાથે તમે એવું કરો. તું મારી હારે આવું કરે છે તો તું ઘરમાં હું નહીં કરતી હોય? હું નહીં કરતી હોય તું? પણ તમે મારી પર હાથ શું કામ ઉપાડો છો? કહું તો છું કે ગળું દાબાનું મન થઈ જાય. હાથની વાત ક્યાં કરે? તો તમને મળવા આવી છું અહીંયા, પણ નહીં. શાંતિથી તો વાત હવે તમારીથી નથી થાતી. ઘરમાં ઝઘડા. અને તને ઈ ખબર છે કે તારી આ બધી બહાર વાતો કરવાની ટેવને લીધે તારા સસરાના મન પર શું વીતતી હોય, તારા ઘરમાં કેટલું મોટું વાવાઝોડું આવ્યું છે, તને કઈ સમજ નથી પડતી. અને યાદ કર, તું નાની હતી ને ત્યારે તે બેનપણીઓની વાતો અહીંથી કરતી હતી, અને ત્યારે ઈ લોકોએ મને ફરિયાદ કરેલી તો મેં તને કીધું તું કે બેટા, આપણા પેટની વાત પેટમાં રહેવા દેવાય, કોઈને કરાય નહીં. ત્યારે તો નાની હતી, હાલ ન સમજી. હવે તો સાસરે ગઈ છે તો એ સમજ નથી પડતી કે કેમ રેવાય. મારા ઈ શબ્દો યાદ નથી આવતા? નહીં, નથી આવતા. મારી સાથે જે છે એવું વર્તન કરે એવી હું વાતો કરું. મને કઈ શોખ નથી થતો એ લોકોની બધી વાતો બહાર પાડવાનો. હા, તને બધા આમ પંપાળે, તું જે માગે ઈ લઈ આપે. એક દઈ તે ઉપાડીને કે બધી તારી એકડી નીકળી જશે. જુઓ મમ્મી, તમે છે ને ધીરજ રાખો અને શાંતિથી વાત કરો. હવે થઈ ગયું છે એ થઈ જ ગયું છે. હવે બધાના મોઢેથી હું પાછી વાત લેવા તો જઈ ના શકું. હા, પણ અહીંથી તું રોકી તો શકે ને. ઘરની કોઈ વાત બહાર નહીં કરવાની તો નહીં કરવાની, એ સારી હોય કે નરસી હોય. સારું, હવે બસ જેમ તમે. આ તારી હોળીમાં હું માંદી રહું છું. તો આજે દવા નહીં પીધી હોય? આપણે નથી પીધી ને? મારે પીવી નથી. તું નહીં સુધરે ને ત્યાં સુધી મારે દવા નથી પીવી. ભલે હું મરી જાઉં, પણ આ છે ને, તું મારું જે બધે અપમાન ને બદનામી કરે ને એ તો ન થાય. કાઈ વાંધો નહીં હો ને બા. મને ખબર જ છે તમને તકલીફ કોનાથી છે ને કોનાથી નહીં. હવે આ પારકા છે એ બધા તમને પોતાના લાગવા લાગ્યા છે. તમારી દીકરીનું તમને નહીં યાદ આવે. હા, પણ એટલું યાદ રાખજે, હું બીજાની માયુ જેવી નથી કે દીકરીના ઉપરાણા લઈ લઈને એને ઘરે લઈ આવું. હું એવી માં છું કે તું સીધી નહીં ચાલે ને તો હું તને મારીને સીધી કરીશ. એટલું યાદ રાખજે. અને પછી કહેતી નહીં કે મારી માં મને બોલાવતી નથી. મારા ઘરે તારો ટાટિયો ન જોઈ હવે જો મને તારી વાતો સાંભળવા મળી તો. હા, તો એવું જ કરજો તમે હો ને. અને નહીં આવું તમારા ઘરે. ખુશ? કેટલી નપાવટ થઈ ગઈ છે. એમ નથી કેતી કે હા મમ્મી તારી વાત સાચી છે, હવે હું ઘરની વાત બહાર નહીં કરું. લ્યો, તમારા ઘરે નહીં આવું. તું નહીં આવે ને તો હું તારા ઘરે આવીશ, પણ તને મારીશ ખરી.
ક્યાં જતા રહ્યા હશે? અને આ મારી સ્વીટીને કઈ કઈને એને શીખવાડીને થાકી. દરેકની વાત પેટમાં રાખવાની. બિલાડીના પેટમાં ખીર ખાટી થાય જ નહીં ને. વિનુભાઈ, એ વિનુભાઈ. અરે બા, તમે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ક્યાં અહીંયા બેઠા છો? આ તમારો દીકરો અશોક તમને ગોતી ગોતીને થાકી ગયો, પણ તમે કેમ અહીંયા? અને કેમ આવા નિમાણા થઈ ગયા છો? શું કરું બા? અમારી સ્વીટી બહુના પેટમાં વાત રહી નહીં, અને મારે દેવું થઈ ગયું ને તો આખા ગામમાં ઢંઢેરો પીટો છે કે મારા સસરા પર કરજ થઈ ગયું છે. પણ હું એમ કહું છું, એનામાં અક્કલ કેમ નથી? આ આખા ગામમાં કહેવાથી કોઈ તમને રૂપિયો દઈ જવાનું હતું. એને 1717 વાર મેં ના પાડી કે કોઈની વાત ક્યાંય બહાર કરવી નહીં, અને એમાંય તે ઘરની વાત તો બહાર કરાય જ નહીં. પણ એ મુઈ સમજતી જ નથી ને. અરે મારે તો ગામમાં માથું ઊંચું રાખીને નીકળવા જેવું રહેવા નથી દીધું. હું કોની સામે નજર મિલાવીને વાત કરી શકું? આજે ગામમાં મારી બદનામી થઈ ગઈ છે. હું કોઈને મોઢું બતાવવાને લાયક નથી રહ્યો. માફ કરજો વિનુભાઈ, પણ આ મારી સ્વીટીને લીધે જ તમારે આવું થયું છે. અરે મેં ભૂલ કરી કે એને સુધી ખબર જવા દીધી કે 5 લાખ મેં તમને આપ્યા છે. અરે કાંઈ ન કીધું હોત ને તો એ તમારા નામનો ઢંઢેરો તો ન પીટત. અરે તમે કીધું આ એની ઉપાધિમાં ને ઉપાધિમાં મને તબિયત બગડી ગઈ છે. હવે હું સમાજને મોઢું બતાવવાને લાયક નથી રહ્યો ને, એટલે આમ બારોબાર ગાર્ડનમાં આટા મારું છું અને મારો સમય કાપું છું. વિનુભાઈ, ગામના મોઢે ગરણા બાંધવા ન જવાય. ગામ ભલે ને ગમે એ કરે, પણ આપણો ઘર, આપણો પરિવાર, પરિવારના સભ્યો એને છોડીને આમ બહાર ન અવાય. તમે તો એ બધા ટેન્શનથી છૂટીને બહાર આવી ગયા. તમારા બહાર ગયા પછી ઘરનાની શું પરિસ્થિતિ છે એ તમને ખબર છે? પણ જે ગૌરવવંતું જીવન જીવતો હોય, ઊંચું માથું રાખીને જે જીવતો હોય, એની ઉપર બધાની નજર હોય છે કે ક્યારે એનો નબળો દિવસ આવે અને ક્યારે એના માથા પર મારીએ. આજ મારી આ પરિસ્થિતિ છે. હા વિનુભાઈ, એટલે જ કહું છું કે બહાર ન નીકળાય. લોકો તો ઈ જ નજર શોધે છે કે ક્યારે વિનુભાઈ આવું મોઢું લઈને બહાર નીકળે અને અમે એને જ ડીફણા મારીએ. ઘરમાં બેસી રહેવાય તો ઘરનાને એમ તો થાય કે મારા ઘરવાળા ભાઈ મારા ઘરમાં જ છે, એમ તો થાય ને. હું સમજુ છું તમારી વાત, પણ ઘરમાં બેસું ને તો લેણાવાળા નથી બેસવા દેતા, અને બહાર નીકળું ને તો સમાજ. ખબર નથી પડતી હું ક્યાં જાઉં. વિનુભાઈ, એક કામ કરો, તમે થોડાક દી મારા ઘરે રહેવા આવી જાઓ. બસ, મારા ઘરે તો કોઈ આવશે નહીં, કારણ કે જે કોઈ આવશે એ તમારા ઘરે આટા મારશે. મારા ઘરે થોડાક દિવસ શાંતિથી રહ્યો, બધું ટાઢું પડી જાય ને પછી તમારા ઘરે જાજો. ના ના, એ મને ઠીક નથી લાગતું. પણ તમે કહો છો ને કે ઘરે રહેવાય, એ મને માનવા જેવું લાગે છે. કેમ કે લોકો દેવાવાળાથી મોઢું સંતાડીશ ને તો એ વધારે નારાજ થશે. એકવાર એમને હાથે પગે લાગી વિનંતી કરી સમય માંગી લો અને ઘરે જ બેસું. અને હા, એ લોકોને સાચે સાચું કહી દો ને કે મારો ખરાબ સમય હતો એટલે તો મેં તમારી પાસેથી મદદ લીધેલી. અને હા, હજી હું એ કરી નથી શક્યો. હું ખરાબ નથી, મારો સમય ખરાબ છે. અને જો તમે મને મારી જ નાખવા માંગતા હો અને મને માર્યા પછી જો પૈસા મળી જતા હોય ને તો લ્યો આ ઉભો તમારી સામે, વાઢી નાખો મને. એ લોકો એમ નહીં કરે. અને જો તમારે પૈસા જોઈએ છે તો મને સમય આપો, હું ધીમે ધીમે બધાયના ચૂકવી દઈશ.
તો એ લોકો થોડા નમ્ર થઈ જશે અને તમને સમય પણ આપશે. હા ને? ખરેખર અને હા. પણ અને હા વિનુભાઈ, હું હવે મારા પૈસા નહીં માગું. તમારે જ્યારે સગવડ થાય ને ત્યારે આપજો. ખૂબ ખૂબ આભાર બા. જય શ્રી કૃષ્ણ. અને હું પણ હવે ઘરની બહાર રહી રહીને કેટલો સમય રહીશ, હા એટલે હું મારા ઘરે જાઉં છું. હા, જાઓ, સાચવીને જાઓ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. બિચારા વિનુભાઈ, એ તો સારા ને ભલા જ છે. એનો સમય ખરાબ છે, અને ખરાબ છે તો મારી સ્વીટી સ્વભાવે કડવી, એને તો હું સીધી કરીશ. એની માં હું સીધી કરીશ. મમ્મી, તમે ઉદાસ ન થાવ. જો હું અહીં મંદિરે જોઈ આવ્યો, આપણા આખા એરિયામાં જઈ આવ્યો, પણ પપ્પા ક્યાંય ન મળ્યા. મને પણ એમ જ થાય છે કે તારા પપ્પા આમ અચાનક આ ઘર છોડીને જતા રહ્યા, કોઈને પણ કીધું નહીં. એમને એટલી પણ નહીં ખબર હોય કે આપણે કેટલી ચિંતા કરતા હશું. હા, મમ્મી, અશોકભાઈ, આ બધું મારા લીધે થયું છે. જો મેં આપણા ઘરની તે વાત બહાર ના પાડી હોત ને, તો પપ્પાને આ દિવસ જોવાનો વારો ના આવે. મારીથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તો પહેલા ધ્યાન રાખવું હતું ને. હા, હવે હું ફાયદો? બેટા, ક્યારેય ઘરની વાત બહાર ન કાઢવી જોઈએ. સામે વાળા તો એટલું તારીને બેઠા હોય છે કે આના ઘરમાં ખરાબ ક્યારે થાય. હા મમ્મી, સાવ સાચી વાત કહી તમે. આજે સ્વીટીએ કોઈ વાત બહાર કરી જ ના હોત તો આ પરિણામ જ ના હોત. હવે તો જ કે સ્વીટી, આ તારા પપ્પાને ક્યાંથી શોધશું, ક્યાં મળશે, ક્યાં ગયા હશે? અશોકભાઈ, હા પપ્પા. હા પપ્પા, તમે આવી ગયા? તમને ખબર છે, તમને ગોતવા હું ક્યાંય ક્યાં ન ગયો. ને તમે આ કીધા વગર અચાનક જતા રહ્યા. તમને સેજ પણ એવું નથી મનમાં કે આ ઘરના સભ્યો બધા તમારી ચિંતા કરતા હશે? હું તમારી દીકરી સમાન જ છું ને. હવે નાના મોઢે મારીથી બધું બોલાઈ ગયું, પણ તમે ખાટલી અમથી વાતમાં છોડીને જતા રહ્યા. હા પપ્પા, તમે જતા રહ્યા એમની બધાને ચિંતા થતી રહી કે પપ્પા ક્યાં ગયા. અશોક, બધા જ અમે કેટલું તમને ગોતી વળ્યા, ક્યાંય ના મળ્યા. તું એમ કે છે ને, દીકરીને લાડ કરવાના હોય, બાપના મસ્તક ઉપર પ્રહાર નહીં. તમે મારા મસ્તક ઉપર પ્રહાર કર્યો છે અને મારે મજબૂર થઈને ઘર છોડીને જવું પડ્યું હતું. પણ ગયા પછી મેં એક એક મિનિટ મન મારીને ગુજારી છે. કોઈ પણ ગરીબ મજદૂર માણસ હોય તો પણ સાંજ પડે ને એટલે એનો ઝૂંપડું યાદ આવતું હોય છે. તો મને મારું ઘર યાદ નહીં આવતું હોય? મને સમાજની બીકે મજબૂર કરી દીધો તો. બાકી તમને છોડીને હું થોડો જઈશું. મારી વાત સાવ સાચી છે પપ્પા. અરે હવે તો ઘરની આબરૂને રાખવાની હોય. વહુથી તો આ ઘરની આબરૂ હોય છે ને, તો વહુએ જ ઘરની આબરૂ બચાવવાની હોય છે. એના બદલે ગમે ત્યાં બહાર મેં તમારી જેમ તેમ વાત કરી, બધી વાત ઘરની બહાર ફૂંકી દીધી. એમ છતાં પણ તમે લોકો મને દીકરી સમાન જ રાખી. હંમેશા બેટા બેટા કરીને તમે બંને મને પંપાડી છે, પણ
મેં આ ઘરની લાજ કોઈ દિવસ ના રાખી. મને એક વખત પણ એવો વિચાર ના આવ્યો કે કદાચ બહાર હું ગમે તે વાત કરું છું તો એ પોતાના ઘરની જ છે ને. બહુ મોટી ભૂલ થઈ ગઈ પપ્પા મારી. અરે બેટા, મને ખબર છે ને એ કઈ ઘરની આબરૂ ખુલ્લી કરવા માટે આ નથી કામ કર્યું. તારી દાદાનીમાં થયું છે. પણ બેટા, દીકરી લગ્ન થાય ને ત્યાં સુધી દાદાનો હોય છે, પણ લગ્ન પછી એને પરિપક્વ થવું જોઈએ બેટા. એ તો ન થઈ શકી. સ્વીટી, પપ્પાની વાત સાચી છે. ઘરમાં વડીલ જરા તકલીફમાં હોય ને ત્યારે ખાલી ના દીકરા અને દીકરીનો સહારો હોય છે. જો પોતાની વહુ અને દીકરાઓ જ વડીલો અલગ મૂકી દે ને તો એ વડીલો આવા જ પગલા ભરે છે અને એનો જવાબદાર માત્ર ને માત્ર એના દીકરા ને દીકરીઓ હોય છે, એની વહુઓ હોય છે. અને પપ્પા, ભલે ગમે એટલા રૂપિયા હોય, તમારે છે ને કઈ ઉપાધિ નથી કરવાની. હું ગમે એનાથી પૈસા ગોતીને આજે 5 લાખ રૂપિયા દેવાના છે ને હું આપી દઈશ. પણ મેં આમાં અચાનક પાછા આવી ગયા, કઈ સમજાયું નહીં. બેટા, માણસ જ્યારે ઘરથી બહારગામ જાય ને, 10 દિવસ કદાચ બહાર જાય ને તો એનું મન ઘરે નથી આવતું. પણ જ્યારે ઘર છોડીને 1 દિવસ જાય ને એનું મન ઘરની બહાર નથી જતું. એક મિનિટ બેટા મને ઘરની યાદ સતાવતી હતી. તમારા બધાની પરિસ્થિતિ હું સમજી શકતો હતો. પછી મને ભારતીબા મળ્યા અને એમણે મને એવું કીધું કે મારા પૈસા મારે જોઈતા જ નથી. મને એમણે હિંમત આપી અને સમજાવીને કીધું કે તમે મારા ઘરે આવતા રહો. મેં ના પાડી, મેં કીધું નહીં, હું જઈશ તો મારા ઘરે જઈશ. અને એક વાત કહું, મારો અનુભવ છે, કોઈ પણ ઘરનો મોભી જ્યારે મુસીબતમાં હોય ને ત્યારે તાકાત એના પરિવારના સભ્યો હોય છે. બેટા, પાણીનો ગ્લાસ આપીને બાપને તમે ખાલી એમ પૂછો ને, બાપુ કેમ ચિંતા કરો છો, અમે છીએ ને, બાપની હિંમત ડબલ થઈ જતી હોય છે. આપણા ઘરમાં એવું બન્યું કે હિંમત આપવાને બદલે હિંમત તોડવા માંડી. બાકી આ બાપ એવો કમજોર નથી કે ઘર મૂકીને જતો રહ્યો. અને હવે હું વચન આપું છું, આજ પછી તમારી મરજી વગર ઘરની બહાર પગ પણ નથી. પપ્પા, હું પણ તમને વચન આપું છું કે આજ પછી આ ઘરની એકય વાતો, કદાચ નાની હોય કે મોટી, ગમે તે વાતો આપણા ઉમરાથી પણ બહાર નહીં જાય. એ મારું વચન છે તમને બધાને. તો સમજો ને કે આપણા ઘરની બધી સમસ્યા ટળી જ ગઈ. ઢળી ગઈ. હા, પૈસાની જવાબદારી અશોકે લઈ લીધી અને ઘરની વાત બહાર નહીં જવા દેવાની જવાબદારી હવે લઈ લીધી. હા, તો હવે છે ને સારુંથી છે ને ભોજન બનાવો એટલે પપ્પાને આપણે બધાય બેહીને જમવી. હા હા, કેમ નહીં. હું અને સ્વીટી બંને સાથે બનાવીશું. હા, કેમ સ્વીટી, સાચી વાત ને? તો પછી કોની રાહ જોવો છો? તમે રસોડામાં જશો કે રસોડું અહીંયા લઈ આવું? અરે ના ના મમ્મી, અમે રસોડામાં જઈશું. અરે ચાલ સ્વીટી. પપ્પા